વડોદરાના ડભોઈમાં પોલીસનો સપાટો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી। એક જ દિવસમાં ડભોઈ પોલીસ સ્ટેશનમાં ચાઇનીઝ દોરીના 2 ગુનાઓ નોંધાયા। બાતમીના આધારે પોલીસે મોરવાલી જીન વિસ્તારમાં દરોડો પાડ્યો। એક યુવક પાસેથી 18,000ની કિંમતની 60 રીલ કબજે કરી તો વેગા નજીકથી પણ 9,000ની 30 રીલ કબજે કરાઈ। ફ્લાવર શોના પ્રથમ દિવસે જ અમદાવાદ મહાનગરપાલિકાને થઈ બમ્પર આવક। પ્રથમ દિવસે કુલ 13,266 મુલાકાતીઓએ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની મુલાકાત લીધી, જે પેટે 9,59,950 રૂપિયાની અમદાવાદ મહાનગરપાલિકાને આવક થઈ। પહેલા જ દિવસે બમ્પર આવક થઈ અમદાવાદ મહાનગરપાલિકાને, જેમાં હજારો લોકોએ મુલાકાત લીધી, ફ્લાવર શોની અવનવા ફ્લાવર્સને નિહાળ્યા। તેનાથી એમસીને જોરદાર આવક થઈ છે। પ્રથમ દિવસે જ મહાનગરપાલિકાને બમ્પર આવક 13,266 મુલાકાતીઓએ રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની મુલાકાત લીધી।